ધોરણ 7 ગુજરાતી નવું પાઠ્યપુસ્તક 2024 પાઠ 8 સાહેબ બધા જોડાઈ ગયા છે ના ગાલા સ્વાધ્યાય પોથીની સમજૂતી જોઈએ. પ્રશ્ન પહેલો. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલ ખાનામાં લખો. તો પહેલો વિકલ્પ છે કે વર્ગ શિક્ષક શ્રી બધા વિદ્યાર્થીઓને શામાં જોડાવા માટે આમંત્રણ આપે છે? તો બી ઓનલાઈન મીટિંગ. બીજું, વિવાનની બીમારીનું કારણ ચક્કુ શાને ગણાવે છે? ડી વડાપાઉં અને પીઝાને. ત્રીજો વિકલ્પ છે સ્કૂલે નાસ્તામાં શું લાવવાનો નિયમ છે? એ શાક રોટલી. ચોથું, કયા મિલેટ્સ ઉપવાસમાં ખવાય? ડી મોરૈયો અને રાજગરો. પાંચમો વિકલ્પ છે અતિ સર્વત્ર વર્જયતે એટલે શું? તો કે બી કોઈપણ વસ્તુનો અતિરેક નાશનું મૂળ છે. છઠ્ઠો વિકલ્પ, જેણે પોતાનું કેરિયર બનાવવું હોય તેણે સોશિયલ મીડિયાથી દૂર રહેવું જોઈએ એવું કોણે કહ્યું? ડી મેરીએ. સાતમું, મહેમાન આવે ત્યારે ઘરના બાળકો દ્વારા શું કરવું સંસ્કારી હોવાની નિશાની છે? તો સી તેમને પગે લાગવું. આઠમું, આપણા દેશને કેવા નાગરિકોની ખૂબ જરૂર છે? એ દેશભક્ત. બીજો પ્રશ્ન છે કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. તો પહેલી ખાલી જગ્યા છે વિવાન બીમાર હોવાના કારણે ઓનલાઈન મીટિંગમાં જોડાવાનો નહોતો. બીજું, વિવાન ફાસ્ટફૂડ ખૂબ ખાય છે. ત્રીજું, ચક્કુ સ્કૂલે નાસ્તામાં તૈયાર પડીકા લાવે છે. ચોથું, રાજેશની મમ્મી મોબાઈલ લઈ લે તો તે પપ્પાનો મોબાઈલ લે છે. 5. મુનાફ મોબાઈલમાં ખૂબ ગેમ રમતો થઈ ગયો તેથી તેનું રિઝલ્ટ ખૂબ જ નબળું આવેલું. પ્રશ્ન ત્રીજો, પાઠના આધારે નીચેના વાક્યો કોણ બોલી શકે તે જણાવો. પહેલું, પણ મોબાઈલ અમારે તો જોવો હોય ને. તો રાજેશ. બીજું, આજની આપણી મીટિંગનો વિષય તો તમને ખબર જ છે ને. શિક્ષક. ત્રીજું, હું એકલો ક્યાં વડાપાવ ખાઉં છું, તું પણ ખાય જ છે ને. તો વિવાન. ચોથું, આપણે સાયબર ગુનાથી બચવું જોઈએ નહીં તો નુકસાન થાય. તો શિક્ષક. ચોથો પ્રશ્ન, અ અને બ વિભાગના સાચા જોડકા જોડો અને ઉત્તરના ખાનામાં વિભાગ બનો ક્રમ લખો. તો પહેલું, વારંવાર ફાસ્ટફૂડ ખાવાથી. તો એમાં આવશે ઈ પાચન તંત્ર. બીજું, વડીલોનો આદર કરવો. તો એમાં જવાબ આવશે એ સારા સંસ્કારની નિશાની. ત્રીજું, અજાણી વ્યક્તિઓને ઓટીપી આપીએ તો એમાં આવશે બી આપણી સાથે છેતરપિંડી થાય. ચોથું, મોબાઈલનો. તો સી સદુપયોગ કરવો જોઈએ. અને 5, મિલેટ્સના ખૂબ ફાયદા છે તેથી તેને ચમત્કારી અનાજ કહેવાય છે. પ્રશ્ન 5, નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો. પહેલો પ્રશ્ન, વિવાનને કઈ બીમારી થઈ હતી? તો જવાબ, વિવાનને તાવ આવતો હતો અને તેના પેટમાં દુખતું હતું. બીજું, ફાસ્ટફૂડ આપણા માટે સાથી હાનિકારક છે. તો જવાબ, ફાસ્ટફૂડ ખાવાથી ઓવરવેઇટ અને બીજા અનેક રોગ થાય છે. ત્રીજું, આપણે રોજિંદા ભોજનમાં શું ખાવું જોઈએ? તો જવાબ, આપણે રોજિંદા ભોજનમાં લીલા શાકભાજી અને ફણગાવેલા કઠોળ ખાવા જોઈએ. ચોથો પ્રશ્ન, મિલેટ્સમાં શાનો સમાવેશ થાય છે? તો જવાબ, મિલેટ્સમાં બાજરી, બંટી, જુવાર, રાખી, મોરૈયો અને રાજગરાનો સમાવેશ થાય છે.
પાંચમું, આરબીઆઈ આપણને સતર્ક અને જાણકાર રહીને શું કરવાની ના પાડે છે? તો જવાબ, આરબીઆઈ આપણને સતર્ક અને જાણકાર થઈને કોઈપણ સંજોગોમાં કોઈને પણ ઓટીપી કે બેંકનો એકાઉન્ટ નંબર આપવાની ના પાડે છે. છઠ્ઠું, મોબાઈલનો કેવો ઉપયોગ અસરકારક બની શકે? તો જવાબ, મોબાઈલનો જરૂર પૂરતો અને વિવેકપૂર્વક ઉપયોગ કરવામાં આવે તો ઘણો અસરકારક બની શકે. સાતમું, અબ પછતાએ હોત ક્યાં જબ ચિડિયા ચુગ ગઈ ખેતનો અર્થ શું થાય? તો જવાબ, અબ પછતાએ હોત ક્યાં જબ ચિડિયા ચુગ ગઈ ખેતનો અર્થ થાય કામ કરવાનો સમય જતો રહે પછી પછતાવાનો કોઈ અર્થ નથી. આઠમો પ્રશ્ન, ઘરના વડીલો પ્રત્યે આપણી કઈ નૈતિક ફરજ છે? તો જવાબ, ઘરના તમામ વડીલોનું માન જાળવવું એ આપણી નૈતિક ફરજ છે. 9. ઘરે મહેમાન આવે ત્યારે આપણી કઈ ફરજ છે? તો જવાબ, ઘરે મહેમાન આવે ત્યારે તેમનો આદર કરવો, માન આપવું અને યોગ્ય સરભરા કરવી એ આપણી ફરજ છે. છઠ્ઠો પ્રશ્ન, નીચેના પ્રશ્નોના ઉત્તર 2-3 વાક્યમાં લખો. પહેલું કે સાયબર ક્રાઇમ બ્રાન્ચ એટલે શું? તો જવાબ, સાયબર ક્રાઇમ બ્રાન્ચ એ પોલીસ વિભાગની જ એક શાખા છે. તેમાં જેટલા પણ ઓનલાઈન ગુના થાય અથવા છેતરપિંડી થાય તે ઉકેલવામાં આવે છે. બીજો પ્રશ્ન છે કે સલીમના પડોશમાં રહેતા નિવૃત્ત બહેન સાથે કેવો સાયબર ગુનો થયો હતો? તો જવાબ, સલીમના પડોશમાં રહેતા નિવૃત્ત બેન ઉપર ફોન આવ્યો હતો કે તમારા મોબાઈલમાં ઓટીપી આવ્યો છે, આપો નહીં તો તમારું બેંક ખાતું બંધ થઈ જશે. તે બહેને તરત જ ઓટીપી નંબર આપી દીધો હતો અને ગણતરીની મિનિટોમાં જ તેમના બેંક ખાતામાંથી 50,000 રૂપિયા ઉપડી ગયા હતા. ત્રીજો પ્રશ્ન, શરીરની તંદુરસ્તી જાળવી રાખવા શું કરવું જોઈએ? તો જવાબ, શરીરની તંદુરસ્તી જાળવી રાખવા આપણે દરરોજ યોગ્ય પોષણયુક્ત અને રેસાયુક્ત આહાર લેવો જોઈએ, નિયમિત વ્યાયામ કરવો જોઈએ, નિયમિત પૂરતી ઊંઘ લેવી જોઈએ, જંક ફૂડનો ત્યાગ કરવો જોઈએ, મોબાઈલનો વધુ પડતો ઉપયોગ ન કરવો જોઈએ અને ડિપ્રેશનમાં ન રહેવું જોઈએ. ચોથું, દેશભક્ત કોને કહેવાય? તો જવાબ, દેશનો કોઈપણ નાગરિક કોઈપણ જગ્યાએ પોતાની આજીવિકા ચલાવવા, કોઈપણ પરિસ્થિતિમાં દેશ માટે સારું વિચારે અને દેશના વિકાસમાં પોતાનાથી બનતું યોગદાન આપે અથવા દેશની વ્યવસ્થામાં અવરોધરૂપ ન થાય તે સાચો દેશભક્ત છે. પ્રશ્ન 7, નીચેના પ્રશ્નોના 4-5 વાક્યમાં ઉત્તર લખો. તો પહેલું, શિક્ષકે તેમના રિલેટિવના નાના બાળકના મોબાઈલને કારણે કરેલા તોફાન અંગે શું કહ્યું? તો જવાબ, શિક્ષકે તેમના રિલેટિવને ત્યાં બેસવા ગયેલા ત્યારે એની મમ્મીએ બાળકને કહ્યું કે મહેમાન આવ્યા છે તો તેમને પીવા માટે પાણી લઈ આવ. એ બાળક મોબાઈલમાં ચેટિંગ કરતું હતું તેથી પહેલાં તો એણે સાંભળ્યું જ નહીં. મમ્મી જોરથી બોલી એટલે એણે ખીજાઈને મમ્મીને ના પાડી દીધી, જેથી તેના પપ્પા તેના પર ગુસ્સે થયા તો તે મોબાઈલ લઈને અંદરના રૂમમાં જતો રહ્યો. પ્રશ્ન 8, નીચેના પ્રશ્નોના ઉત્તર વિદ્યાર્થીઓએ પોતાની નોટબુકમાં લખવા. પહેલો પ્રશ્ન છે, મિલેટ્સને સાથી ચમત્કારી અનાજ કહેવામાં આવે છે. તો અહીંયા જવાબ લખેલ છે એ મુજબ નોટમાં લખી શકો છો. બીજો પ્રશ્ન, ઓનલાઈન મીટિંગના ફાયદા જણાવો. તો એ પણ આ મુજબ એનો જવાબ આવશે, જે જોઈને સમજીને વિદ્યાર્થીઓએ નોટબુકમાં લખવાનો રહેશે. ઓનલાઈન મીટિંગના આ બધા ફાયદા આપેલ છે. ત્રીજું છે, સાયબર ક્રાંતિ બચવા આપણે શું શું કરવું જોઈએ? સાયબર ક્રાઇમથી બચવા આપણે શું શું કરવું જોઈએ? તો જવાબ,
એની તકેદારીના પગલાં અહીં આપેલ છે, તો એ મુજબ ધ્યાન રાખવું જોઈએ. આ આપણે નોટબુકમાં સમજીને લખીશું. ચોથો પ્રશ્ન, શિક્ષકે વિદ્યાર્થીઓને કઈ સારી શિખામણો આપી? એનો પણ જવાબ આ મુજબ આવશે. 9મું, તાજેતરમાં બનેલ એક બનાવ વિશે તમને જાણવાની મજા પડશે. તેની નીચે આપેલ પ્રશ્નોના ઉત્તર લખો. તો એ બનાવ સ્વાધ્યાય પોથીમાં આપેલ છે, અહીંયા મેં લખેલ નથી. સીધા આપણે પ્રશ્નો જોઈશું. પ્રશ્ન પહેલો છે કે કોના ખાતામાંથી ઓનલાઈન ચોરી થઈ, કેટલા રૂપિયા? તો એક મોટી કંપનીના સીઈઓના ખાતામાંથી ઓનલાઈન 16 લાખ રૂપિયાની ચોરી થઈ. બીજો પ્રશ્ન, સાયબર ક્રાઇમનું કામ શું છે? તો જવાબ, સાયબર ક્રાઇમનું કામ ઓનલાઈન જેટલા પણ ગુના થાય અથવા છેતરપિંડી થાય તેનો ઉકેલ લાવવાનું છે. ત્રીજું, તમારા ઘરના તમામ સભ્યોના ખાતામાંથી ઓનલાઈન ચોરી ન થાય તે માટે તમે કઈ કઈ સૂચના આપશો? તો જવાબ, મારા ઘરના સભ્યોના ખાતામાંથી ઓનલાઈન ચોરી ન થાય તે માટે હું તેમને કોઈપણ સંજોગોમાં કોઈને પણ ઓટીપી, એકાઉન્ટ નંબર, કાર્ડનો CVV નંબર ન આપવાનું તેમજ કોઈપણ પ્રમાણભૂત સિવાયની ઓનલાઈન લિંક ન ખોલવાનું જણાવીશ. ચોથું, છેવટે ગુનાનો ભેદ કઈ રીતે ઉકેલાયો? તો જવાબ, ઓફિસના CCTV ફૂટેજમાંથી એક વાત થઈ જેના આધારે છેવટે ગુનાનો ભેદ ઉકેલાયો. ઓફિસમાં સીઈઓનો મોબાઈલ ચાર્જર બદલાઈ ગયું હતું અને તેની જગ્યાએ બીજું USB ચાર્જર મૂકવામાં આવ્યું હતું. ચાર્જર દ્વારા તમામ ડેટા કોપી કરવામાં આવ્યા હતા. આખો મોબાઈલ બેન્કિંગ હેક કરવામાં આવ્યું હતું. પછી ખાતામાંથી સરળતાથી પૈસા ઉપાડી લેવામાં આવ્યા હતા. પાંચમું, બેંકનો ટોલ ફ્રી નંબર ક્યારે ક્યારે કામ લાગે? જવાબ, આપણી સાથે જ્યારે ઓનલાઈન ગુનો બને ત્યારે બેંકને તાત્કાલિક સૂચના આપવા માટે જે તે બેંકના ટોલ ફ્રી નંબર કામ લાગે. 10મો પ્રશ્ન, આપેલ જાહેરાતના આધારે પ્રશ્નોના જવાબ લખો. તો અહીં જે જાહેરાત છે એના આધારે આપણે પ્રશ્નો જોઈએ. પહેલો પ્રશ્ન, લંચ અને ડિનરમાં શો તફાવત છે? તો જવાબ, લંચ એટલે કે બપોરનું ભોજન ₹200માં અને ડિનર એટલે રાત્રિનું ભોજન ₹230માં અનલિમિટેડ છે. બીજું, મહિનામાં કેટલી વાર ₹150માં ભોજન મળશે? તો જવાબ, મહિનામાં 2 વાર લંચ અને ડિનર પૂનમના દિવસે ₹150માં ભોજન મળશે. ત્રીજું, અહીં 100% વેજીટેરિયન કેમ લખ્યું હશે? તો જવાબ, કાઠિયાવાડી ગુજરાતી લોજ હોવાથી 100% વેજીટેરિયન લખ્યું હશે. ત્યાં ફક્ત શાકાહારી ભોજન જ મળતું હશે. ચોથું, તમારે બમણા રૂપિયા ક્યારે ચૂકવવા પડે? તો જવાબ, ભોજનના અંતે થાળીમાં એઠું મૂક્યું હશે તો બમણા રૂપિયા ચૂકવવા પડશે. પાંચમું, અનલિમિટેડ એટલે શું? તો જવાબ, અનલિમિટેડ એટલે વ્યક્તિને જેટલું જમવું હોય તેટલું જમી શકે છે. પ્રશ્ન 11, કાવ્ય પંક્તિને વાંચી 3 પ્રશ્નોની રચના કરો. તો કાવ્ય પંક્તિ સ્વાધ્યાય પોથીમાં આપેલ છે. અહીંયા મેં પહેલી અને છેલ્લી પંક્તિ લખેલી છે. એના આધારે આપણે પ્રશ્નોની રચના કરીએ. તો પહેલો પ્રશ્ન, કવિએ માતાને કોનાથી મીઠી કહી છે? બીજું, માતાને શાની પુત્રી કહી છે? ત્રીજું, માતાનું હૈયું કેવું છે? પ્રશ્ન 12, કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. તો કૌંસના આધારે આપણે ખાલી જગ્યા જોઈશું. તો પહેલી ખાલી જગ્યા, આપણે સારા માણસ બનવાનો પ્રયત્ન કરવો જોઈએ. બીજું, પરીક્ષામાં ઓછા ટકા આવવાથી જિંદગી હારી જવાતું નથી. ત્રીજું,
ભારત દેશને દેશભક્ત નાગરિકોની ખૂબ જરૂર છે. ચોથું, એ જ સફળ થઈ શકે જે સંઘર્ષ સામે ટકી શકે અને ચેલેન્જ ઉપાડી શકે. 5. જીવનમાં આવતી મુશ્કેલીનો સામનો ગભરાયા વગર કરવો જોઈએ. 13. નીચેના 2 શબ્દોનો ઉપયોગ કરી વાક્ય બનાવો. તો અહીં ઉદાહરણ આપ્યું છે જીવન મરણ. તો વાક્ય: મરણ પહેલાં દરેકને સારા જીવનની ઉપેક્ષા હોય છે. તો હવે સફળ અને નિષ્ફળ. તો એનું વાક્ય: નિષ્ફળતામાં જ સફળતા રહેલી હોય છે. બીજું, આદર અનાદર. તો વાક્ય: જીવનમાં આદર મળે કે અનાદર આપણે તો બસ ચાલ્યા કરવું. ત્રીજું છે લાભ અને ગેરલાભ. તો વાક્ય: કોઈની સાથે દગો કરવામાં આપણને લાભ જણાય છે પણ અંતે તેનાથી ગેરલાભ થાય છે. ચોથું, પ્રવૃત્ત નિવૃત્ત. તો વાક્ય: સતત પ્રવૃત્ત રહી કામ કરનારને નિવૃત્ત રહેવું ગમતું નથી. પાંચમું છે માન અપમાન. તો વાક્ય: સજ્જનો માન અપમાનની પરવા કર્યા વિના સત્ય માર્ગે ચાલે છે. પ્રશ્ન 14. નીચેનું ઉદાહરણ વાંચી તે મુજબ વાક્યો લખો. તો ઉદાહરણ મુજબ આપણે પહેલું વાક્ય જોઈશું કે રોહિતે સદી ફટ કરી તો રોહિત વડે સદી કરાય. માતાએ પુત્રને દૂધ આપ્યું તો માતા વડે પુત્રને દૂધ અપાયું. ત્રીજું, ગુરુજીએ શિષ્યને પ્રેરણા આપી તો ગુરુજી વડે શિષ્યને પ્રેરણા અપાય. પ્રશ્ન 15. પ્રત્યય મૂકી ખાલી જગ્યા પૂરો. તો પહેલી ખાલી જગ્યા: આ પત્ર મહેશને આપજો. બીજું, મારાથી આ સહન થતું નથી. ત્રીજું, મીનાએ મીટિંગમાં હાજરી આપી. ચોથું, શૈલેષની વાડીમાં એક ઘટાદાર આંબો છે. 5. બાલદીમાંથી તેણે થોડું પાણી તુલસીને પાયું. છઠ્ઠું, શહેરના વિદ્યાર્થીઓએ સર્કસના ખેલ જોયા. 16. નીચેના વાક્યોમાંથી અનુગ શોધી તેની નીચે લીટી કરો. તો પહેલું, મેં સરસ્વતીને ફૂલ ચઢાવ્યા. બીજું, વિવેકાનંદજીએ અમેરિકનોને મંત્રમુગ્ધ કર્યા. ત્રીજું, ભારતનો ડંકો વિશ્વમાં વાગવા લાગ્યો. ચોથું, વિશ્વની શાંતિ આજે મહત્વનો પ્રશ્ન છે. 5. રવિન્દ્રનાથ ટાગોરને નોબેલ પારિતોષિક મળ્યું હતું. 17. યોગ્ય નામયોગી મૂકી વાક્ય લખો. તો ઉદાહરણ છે તે ઘરમાં ખાટલે બેઠો. તો નામયોગી તે ઘરમાં ખાટલા પર બેઠો. તેવી જ રીતે પહેલું, ટપાલથી તેમણે પત્ર મોકલ્યો છે. તો ટપાલ દ્વારા તેમણે પત્ર મોકલ્યો છે. બીજું, કોયલ સીતાફળીએ બેઠી છે. તો કોયલ સીતાફળી પર બેઠી છે. ત્રીજું, ઓરડામાં વિદ્યાર્થીઓ ભણે છે. તો ઓરડાની અંદર વિદ્યાર્થીઓ ભણે છે. 18. નીચેના વાક્યો વાંચી તેમાં અનુગ વપરાયો છે કે નામયોગી તે જણાવો. તો ઉદાહરણ મુજબ આપણે સમજીશું વાક્ય. તો પહેલું, મનાલીએ વિશ્વને સંગીત શીખવ્યું. તો એમાં ને એ અનુગ. બીજું, એ મુસાફરી તો ટ્રેન દ્વારા જ થાય. તો દ્વારા નામયોગી. ત્રીજું, હું દીકરી માટે ઘડિયાળ લાવીશ. તો માટે નામયોગી. ચોથું, અમે વરસાદમાં ભીંજાયા. તો માં અનુગ. 5. ઝાડ પર વાંદરા હતા. તો પર નામયોગી. 19. નીચેના વાક્યોમાંના અનુગની જગ્યાએ નામયોગી વાપરો. તો પહેલું વાક્ય, ફૂલનું ગાવું હું ગાણું ફળના રસને માણો. તો જવાબ આવશે ફૂલ તણું ગાવું હું ગાણું ફળ કેરા રસને માણો. બીજું વાક્ય છે તો એમાં ની જગ્યાએ તણી આવશે. ત્રીજામાં થીની જગ્યાએ
કરતા આવશે. ચોથું વાક્ય છે, એમાં ખીલ્લેની જગ્યાએ ખિલ્લા આગળ જઈને ઊભી રહી આવશે. પ્રશ્ન 20. નીચેના વાક્યોમાંના નામયોગીની જગ્યાએ અનુગ વાપરો. તો પહેલું, દોરીને થૂક વડે ભીની કરો. તો જવાબ, દોરીને થૂકથી ભીની કરો. તો હવે વાક્યો જોઈએ. બીજું, તો એની અંદર ટેવને કારણે અને ની અંદર, તો એની જગ્યાએ આવશે થી અને માં. ત્રીજા વાક્યમાં ઉપરની જગ્યાએ આવશે કાંઠે. 21મો પ્રશ્ન, જોડણી સુધારીને લખો. તો સાચી જોડણી જોઈએ. બીમાર, નિયમિત, ફરિયાદ, નૈતિક, જિંદગી, પરીક્ષા, વિદ્યાર્થી અને નિરાશ. 22મો પ્રશ્ન, બે સમાનાર્થી શબ્દ લખો. તો કદાચ, તો દેવયોગે, રખેને. પછી સમસ્યા, તો પ્રશ્ન, કોયડો. આળસ, તો એદીપણું અને સૃષ્ટિ. અનાજ, તો ધાન્ય, અન્ન. ધમકી, તો ચેતવણી, તાકીદ. નિશાની, તો નિશાન, ચિહ્ન. 23મો, નીચેના વર્ણ સામ્ય ધરાવતા શબ્દોના અર્થ લખો. તો નાસતો, તો દોડતો ભાગતો. નાસ્તો, તો શિરામણ, બ્રેકફાસ્ટ. સારું, તો ઠીક, ભલે, સુંદર. અને સારું એટલે માટે, વાસ્તે. સાંભળવું, તો શ્રવણ કરવું. અને સાંભળવું, તો યાદ આવવું. સફળ, તો જેનું હેતુ પાર પડ્યો છે તેવું. સાર્થક અને સફર એટલે મુસાફરી. 24મું, નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો. આદર, તો અનાદર. માન, અપમાન. વિશ્વાસ, અવિશ્વાસ. નૈતિક, અનૈતિક. ધ્યાન, બેધ્યાન. સંસ્કારી, અસંસ્કારી. 25, નીચેની કહેવતને અનુરૂપ બીજી કહેવત અને અર્થ લખો. તો બીજી કહેવત, ઘોડા ભાગી ગયા પછી તબેલાને તાળું મારવું. તો એનો અર્થ, કામ કરવાનો સમય જતો રહે પછી પસ્તાવાનો કોઈ અર્થ નથી. 26મું, નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. તો પહેલું, ઉપચાર પૂરતું જ, સાચું નહીં, તો ઔપચારિક. બીજું, વસ્તુને પાન કે કાગળમાં લપેટી પોટકી જેવું કરેલું બાંધણ, પડીકું. ત્રીજું, હરતા ફરતા સાથે રાખી શકાય તેવો રેડિયો પદ્ધતિથી ચાલતો ફોન, મોબાઈલ ફોન. ચોથું, વ્રત કે નિયમ તરીકે ન ખાવું, તો ઉપવાસ. 27, નીચેના રૂઢિપ્રયોગના અર્થ આપી વાક્ય પ્રયોગ. પહેલું, એમાં છે થાળે પડવું, તો બરાબર ગોઠવાઈને ઠેકાણે રાગે પડવું. તો વાક્ય, મામાની સલાહથી બે ભાઈઓનો વર્ષો જૂનો ઝઘડો હવે માંડ થાળે પડ્યો છે. બીજું, ઉપડી જવું, તો ગાયબ થઈ જવું, ચોરાઈ જવું. વાક્ય, લોકરમાં મૂકેલા દાગીના એકાએક ઉપડી જતા બેંક મેનેજર ગભરાઈ ગયો. ત્રીજું, પગે લાગવું, તો ચરણમાં પડી નમસ્કાર કરવા. વાક્ય, વડીલોની માન મર્યાદા વ્યવહારમાં સાચવી શકો તો પગે લાગવું અગત્યનું નથી. ચોથું, લેખે લાગવું, તો ઉપયોગમાં આવવું, નજરે આવવું. તો વાક્ય, દીકરીને આપેલું શિક્ષણ એની સાસરીમાં લેખે લાગ્યું. આભાર મિત્રો.